ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 કે જેમાં ડિઝાઇન ઓફ આઈસી એન્જિન છે તેની અંદર આજે આપણે નવો ટોપિક ડિઝાઇન ઓફ ક્રેન્કશાફ્ટ વિશે ચર્ચા કરીશું. અહીં આપણે જે સિલેબસની અંદર ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ એટલું મહત્ત્વનું આમાં પૂછવામાં આવેલું હોતું નથી. જનરલી એની અંદર આ જે ચેપ્ટર છે તેની અંદર ક્રેન્કશાફ્ટમાંથી થિયરિટિકલ પ્રશ્ન જ પૂછવામાં આવેલા છે, તો આપણે એ વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે થિયરી જોઈ લઈએ કે ધ ક્રેન્કશાફ્ટ ઇઝ એ ડિવાઇસ ઓફ એન એન્જિન વિચ આર કન્વર્ટ ધ રેસિપ્રોકેટિંગ લિનિયર મોશન ઓફ ધ પિસ્ટન ઇન્ટુ રોટરી મોશન. ક્રેન્કશાફ્ટ જે છે તે આઈસી એન્જિનનો એક એવો પાર્ટ છે કે જે પિસ્ટનની લિનિયર રેસિપ્રોકેટિંગ મોશનને રોટરી મોશનની અંદર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. ધ ટ્રાન્સમિટ ધ રેસિપ્રોકેટિંગ મોશન ઇન્ટુ રોટેશન. ધ ક્રેન્કશાફ્ટ હેઝ a crank pin, additional bearing surface whose axis is offset from that of the crank that the big end of connecting rod from each cylinder attach. એટલે કે રેસિપ્રોકેટિંગ ગતિને રોટરી મોશનની અંદર કન્વર્ટ કરવા માટે ક્રેન્કશાફ્ટને દરેક સિલિન્ડરના કનેક્ટિંગ રોડના બિગ એન્ડની સાથે જોડવામાં આવેલી હોય છે કે જેની ઉપર વધારાની બેરિંગ સરફેસની એક્સિસ ક્રેન્ક કરતાં થોડીક ઓફસેટ રાખવામાં આવેલી હોય છે. ઇન જનરલી કનેક્ટ to a flywheel to reduce the oscillation tendency of the 4-stroke cycle, and sometimes a vibration and torsional damper at the opposite end to reduce the torsional vibration, usually caused along the length of crankshaft by the cylinders, at most from the output end, acting on the torsion elasticity of the metal. એટલે કે સામાન્ય રીતે ફ્લાયવ્હીલ જે છે તે ક્રેન્કશાફ્ટના એન્ડ ઉપર, ક્રેન્કશાફ્ટના જે આપણે ટ્રાન્સમિશનવાળી સાઈડ જે એન્ડ હોય છે તેના તરફ જોડવામાં આવેલું હોય છે. એટલે કે 4-સ્ટ્રોક સાયકલની જે પલ્સેશન જે છે અને તેને કારણે જે કંઈ વધઘટ થાય છે, કેમ કે 4-સ્ટ્રોક સાયકલમાં શું થાય છે કે 3 સ્ટ્રોક જે છે તે આઈડિયલ છે ને એકની અંદર પાવર મળે છે. તો આ વખતે જે પલ્સેશન જનરેટ થાય છે 3 જે નોર્મલ હોય એ અને એક જે પાવર સ્ટ્રોક દરમિયાન મળતો હોય છે તો તેને ઘટાડવા માટે આપણે જનરલી છેડાના ભાગે જે એન્ડ જે ટ્રાન્સમિશનવાળી સાઈડનો ઉપયોગ કરીએ છીએ તો ત્યાં આપણે ફ્લાયવ્હીલને લગાડવામાં આવેલું હોય છે અને તેના પલ્સેશનની જે કેરેક્ટરિસ્ટિક છે એને રિડ્યુસ કરવા માટે ઘણી વખત એની આગળના ભાગે, એટલે કે જે જગ્યાએ ફ્લાયવ્હીલ છે એની વિરુદ્ધ દિશામાં સામેની બાજુમાં ટોર્સનલ અથવા તો વાઇબ્રેશન ડેમ્પર જે છે તે લગાડવામાં આવે છે કે જેનો ઉપયોગ ટોર્સનલ વાઇબ્રેશન ઘટાડવા માટે ઘણી વખત સિલિન્ડર દ્વારા ક્રેન્કશાફ્ટની લેન્થ સાથે આઉટપુટના છેડા ઉપર મેટલની ટોર્સનલ ઇલાસ્ટિસિટી લાગતી હોય છે. For some engine, it is required to provide the counterweight for the reciprocating mass of each connecting rod and piston to improve the engine balance. એટલે કે કેટલાક એન્જિનની અંદર એન્જિનના બેલેન્સિંગને સુધારવા માટે દરેક પિસ્ટન કનેક્ટિંગ રોડની જે રેસિપ્રોકેટિંગ માસ માટે કાઉન્ટરવેઇટ પૂરા પાડવામાં આવતા હોય છે. There are usually cast as part of the crankshaft but sometimes are bolt on piece. એટલે કે ઘણી વખત ક્રેન્કશાફ્ટનો આ જે ભાગ છે તે કાસ્ટિંગ કરેલો તેની સાથે હોય છે અથવા તો અમુક કિસ્સાની અંદર તેની સાથે આવા ભાગ જે છે તે બોલ્ટની મદદથી લગાડવામાં આવે છે. While the counterweights added a reasonable amount of weight to crankshaft, it maintained a smoother running engine and allow the higher RPM level to be reached. એટલે કે જ્યારે ક્રેન્કશાફ્ટના વેઇટમાં કાઉન્ટર વેઇટ જે છે તે જરૂરી એની જે લિમિટ હોય તો તેટલો ઉમેરવામાં આવે છે, એટલે તે એન્જિનનું ઇઝીલી રનિંગ કરાવી આપે છે અને ઊંચા આરપીએમ ઉપર તે ફરી શકે તે માટેની પ્રક્રિયા જે છે તે પૂરી પાડે છે. નેક્સ્ટ આવે છે ધ ફંક્શન ઓફ ધ ક્રેન્કશાફ્ટ.
ફંક્શનની અંદર ક્રેન્કશાફ્ટનું મેઇન કાર્ય શું છે એ વિશે આવશે. તો કે ધ મેઇન ફંક્શન ઓફ ધ ક્રેન્કશાફ્ટ ઇઝ કન્વર્ટિંગ રેસિપ્રોકેટિંગ મોશન ઓફ પિસ્ટન ઇન્ટુ રોટરી મોશન. એટલે કે ક્રેન્કશાફ્ટ છે એનું મેઇન કાર્ય તો એક જ છે કે જે પિસ્ટનની લિનિયર રેસિપ્રોકેટિંગ મોશન છે તેને રોટરી મોશનની અંદર કન્વર્ટ કરવાનું. નંબર 2 ની અંદર આવે છે પિસ્ટન રેસિપ્રોકેટિંગ થ્રુ હીટ ડેવલપ ઇનસાઇડ ધ એન્જિન. ધ મોશન ઇઝ ટર્ન ઇન્ટુ રોટરી બાય ક્રેન્કશાફ્ટ. ઇટ ટ્રાન્સમિટ ધ પાવર ડેવલપ ઇન ધ એન્જિન ધેટ ઇઝ આઈપી યાની કે ઇન્ડિકેટેડ પાવર to the flywheel, and the flywheel is provide an energy reservoir. The end of crankshaft will be joined to camshaft, that is push rod and rocker arm to move the opening and closing the inlet and exhaust valve. એટલે કે એન્જિનની અંદરના કમ્બશન એન્જિનની અંદરના ભાગે જ્યારે કમ્બશન થાય છે ત્યારે હીટ જનરેટ થાય છે કે જેને કારણે પિસ્ટન જે છે તે પોતાની મોશન કરે છે. એટલે કે રેસિપ્રોકેટિંગ મોશન જે છે તે પાવર સ્ટ્રોક દરમિયાન જે ગેસનું એક્સપાન્શન થાય તે વખતે પિસ્ટન નીચેની તરફ ધકેલાય છે અને એ વખતે પાછું તેને બળ પૂરું પાડવા માટે જે સાયકલ પૂરી થાય છે તો તે વખતે એને એક્ઝોસ્ટ વખતે પાછું નીચેની તરફથી ઉપરની તરફ મોશન કરે છે. તો આ રીતે ફેરવવા માટે એક જે પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોશન છે તે પૂરી પાડે છે અને આ મોશન જે છે ક્રેન્કશાફ્ટ દ્વારા રોટરી મોશનમાં કન્વર્ટ કરવામાં આવતી હોય છે કે જે એન્જિનની અંદર પેદા થતા ઇન્ડિકેટેડ પાવરને ફ્લાયવ્હીલ સુધી ટ્રાન્સમિટ કરે છે. અને આ ફ્લાયવ્હીલ જે છે તે એક એનર્જી રિઝર્વોયર તરીકે કામ કરે છે કે જે પોતે પાવર સ્ટ્રોક વખતે અમુક એનર્જી જે છે તે પોતે એબ્સોર્બ કરી રાખે છે અને બાકીના જે 3 સ્ટ્રોક જે છે એટલે કે સક્શન, કોમ્પ્રેશન અને એક્ઝોસ્ટ, તો આ સમયગાળા દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા વધારાની એનર્જી જે શોષેલી છે તે રિલીઝ કરવામાં આવે છે કે જેથી એ 3 સાયકલ જે છે તે પૂરી કરી શકે. એટલે કે એક રિઝર્વોયર તરીકે તે પોતે અહીં ભાગ ભજવે છે અને ક્રેન્કશાફ્ટના જે એન્ડ જે છે તેને કેમશાફ્ટની સાથે જોડવામાં આવેલા હોય છે કે જેની મદદથી વાલ્વ ગિયર મિકેનિઝમનું ઓપરેશન થાય છે. એટલે કે ઓવરહેડ વાલ્વ મિકેનિઝમ હોય તો તેમાં અને બાકી જે જનરલી જે વાલ્વ ગિયર મિકેનિઝમ આવતી હોય તો તેની અંદર જ્યારે ક્રેન્કશાફ્ટ દ્વારા કેમશાફ્ટને ફેરવવામાં આવે છે એટલે કે જેની સ્પીડ રેશિયો 1:2 છે એ મેન્ટેન કરવા માટે સ્પીડ જે છે એ ટ્રાન્સમિટ કરવાનું કામ પણ ક્રેન્કશાફ્ટ દ્વારા થતું હોય છે. એટલે કે વાલ્વ ગિયર એરેન્જમેન્ટ જે છે તો તેની અંદર જોવા જઈએ તો કેમશાફ્ટ, પછી આવે છે પુશ રોડ, ટેપેટ, રોકર આર્મ અને વાલ્વ. એટલે કે વાલ્વને ખોલવા અને બંધ કરવાના કામ માટે પણ એનર્જી છે અથવા તો મોશન જે છે તે ટ્રાન્સમિટ પૂરું કરવાનું કામ પણ ક્રેન્કશાફ્ટ દ્વારા થતું હોય છે કે જે ડાયરેક્ટ બેલ્ટ દ્વારા પણ થતું હોય છે અથવા તો ગિયર મિકેનિઝમની મદદથી પણ પૂરું કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ ક્રેન્કશાફ્ટ. તો કે ક્રેન્કશાફ્ટ જે છે તે a crankshaft is connected composed with the crank pin, crank arm, crank journal and driving end. ક્રેન્કશાફ્ટ જે છે તે ક્રેન્ક પિન, ક્રેન્ક આર્મ અને ડ્રાઇવિંગ એન્ડની બનેલી હોય છે. The crankshaft is depending upon the position of crank may be classified into 2 following type. જનરલી જે ક્રેન્કશાફ્ટનું વર્ગીકરણ છે તે તેની ક્રેન્કની પોઝિશનના આધારે કરવામાં આવેલું છે. તો તેની અંદર જોવા જાય તો બેઝ ઓન ધ પોઝિશન ઓફ ધ ક્રેન્ક પિન, ક્રેન્ક પિન કઈ રીતે લગાડેલી છે તેના આધારે જોવા જઈએ તો સૌથી પહેલાં આવે છે સાઇડ ક્રેન્કશાફ્ટ ઓર ઓવરહેંગ ક્રેન્કશાફ્ટ અને નંબર 2 છે સેન્ટર ક્રેન્કશાફ્ટ. તો આ 2 રીતે પહેલાં એના ક્રેન્ક પિનની પોઝિશનના મદદથી કરવામાં આવે છે. બીજું વર્ગીકરણ છે કે તેની અંદર નંબર ઓફ થ્રોની સંખ્યા કેટલી છે. તો નંબર ઓફ થ્રોના આધારે જો એનું વર્ગીકરણ જોવા જઈએ તો તેમાં 2 રીતે છે. એક છે મલ્ટી થ્રો અને બીજું છે સિંગલ થ્રો ટાઈપ. તો આ રીતે જનરલી જે છે ક્રેન્કશાફ્ટનું વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે ક્રેન્કશાફ્ટ જે છે તે એક સિંગલ પીસ તરીકે ફોર્જિંગ પ્રોસેસની મદદથી બનાવવામાં આવે છે, પરંતુ ઘણી વખત બિલ્ટઅપ કરવા માટે આવે છે.
નાના સિંગલ સિલિન્ડર અને ડબલ સિલિન્ડરના જે મોટરસાઇકલના એન્જિનની અંદર બિલ્ટઅપ ટાઈપ ક્રેન્કશાફ્ટનો જનરલી ઉપયોગ થાય છે અને એન્જિન ફ્લાયવ્હીલ તેની સાથે જોડવામાં આવેલું હોય છે. આ ફ્લાયવ્હીલ જે છે તે ક્રેન્કશાફ્ટની ક્રેન્ક પિન, ક્રેન્ક આર્મ, ક્રેન્ક જનરલની સાથે બોલ્ટની મદદથી જોડાયેલું હોય કે જે પાછળથી એક સોલિડ વેબ સાથે કાસ્ટ કરવામાં આવેલું હોય છે. બિલ્ટઅપ કન્સ્ટ્રક્શનના પણ ઘણા ફાયદા છે કે જ્યારે તે 3 કે તેનાથી વધારે બોલ બેરિંગ ક્રેન્કશાફ્ટને સપોર્ટ આપવા માટે જરૂર પડે ત્યારે વન પીસ શાફ્ટ સાથે ક્રેન્ક આર્મ ઉપર તમામ ઇન્ટરમીડિયેટ બેરિંગો વિના પણ તેને બનાવવામાં આવતું હોય છે અને તેથી તેને ખૂબ જ મોટી બનાવવામાં આવે છે. જ્યારે તેની બીજી બાજુ ઉપર જોવા જાઓ તો 2 ક્રેન્ક આર્મ સાથે મળીને એક ક્રેન્ક પિન બને છે કે જેને ઘણી વખત થ્રુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કેટલીક ક્રેન્કશાફ્ટની અંદર મેઇન જનરલ અથવા તો સપોર્ટિંગ બેરિંગની પેરની વચ્ચે માત્ર એક જ થ્રુ આપવામાં આવેલો હોય છે, ત્યારે અન્યની અંદર જોવા જાઓ તો મુખ્ય બેરિંગ વચ્ચે 2 અથવા તો 3 અથવા તો 4 થ્રુ આપવામાં આવેલા હોય છે. એટલે ક્રેન્કશાફ્ટની પોઝિશનના આધારે તેના જે ભાગ હતા તો તે આ રીતે ભાગ પાડવામાં આવેલા છે. હવે જે ફિગર છે તો તેની અંદર જે છે આપણે બે ટેપ જે છે કે જે પોઝિશન ઉપર છે તો તેમાં જોવા જઈએ તો આ જે છે એ ક્રેન્ક છે, વચ્ચેના ભાગની જે છે તેને શાફ્ટ છે અને આ જે છે એ ક્રેન્કનો વેબ છે. અહીંયા મેઇન બેરિંગ જે છે તે ડાયરેક્ટ જોડેલા હોય છે. સેન્ટરની અંદર જોવા જાઓ તો ક્રેન્ક પિન અહીંયા વચ્ચેના ભાગે જોડાયેલી હોય છે. જે 2 છેડા જે છે તેની અંદર જે ઉપલો પોર્શન જે છે તેને આર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગની અંદર કનેક્ટિંગ રોડ જે છે, કનેક્ટિંગ રોડ એસેમ્બલી, પિસ્ટન સિલિન્ડર, આપણે પિસ્ટન અને કનેક્ટિંગ રોડની એસેમ્બલી જે છે તે અહીં ક્રેન્ક પિનની સાથે જોડવામાં આવેલી છે. જ્યારે મેઇન બેરિંગ જે છે તે સિલિન્ડર બ્લોકની અંદર ક્રેન્કશાફ્ટને ફિટ કરવા માટે એટેચ કરવામાં આવેલું હોય છે. એટલે કે સાઇડ ક્રેન્ક કે સેન્ટર ક્રેન્કની અંદર સેન્ટર ક્રેન્કના ક્રેન્કશાફ્ટમાં જો માત્ર એક જ ક્રેન્ક પિન હોય તો તેને સિંગલ થ્રુ ક્રેન્કશાફ્ટ કહેવામાં આવે છે. જ્યારે ક્રેન્કશાફ્ટના બંને છેડા ઉપર એક અથવા તો વધારે સેન્ટર ક્રેન્ક સાથે કરેલા હોય તો તેને મલ્ટી થ્રુ ક્રેન્કશાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જે અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આગળ છે મટીરિયલ. તો કે ધ ક્રેન્કશાફ્ટ આર ગવર્ન ટુ શોક એન્ડ ફટીક લોડ, thus the material at the crankshaft should be through tough and fatigue resistance. એટલે કે ક્રેન્કશાફ્ટ જે છે તેના ઉપર શોક લાગે છે અને ફટીક લોડ લાગે છે કે જેથી ક્રેન્કશાફ્ટનું મટીરિયલ મજબૂત અને ફટીકના પ્રતિરોધક તરીકે કામ આપે, ફટીક રેઝિસ્ટર તરીકે કામ કરે તેવું હોવું જોઈએ. The crankshaft are commonly made of carbon steel, special steel or special cast iron. એટલે કે ક્રેન્કશાફ્ટ જે છે તે જનરલી આપણે જોવા જઈએ તો કાર્બન સ્ટીલમાંથી અથવા તો એનો સ્પેશિયલ સ્ટીલ જે આવે છે તેમાંથી અથવા તો કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. ધ ક્રેન્કશાફ્ટ નીડ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક. ક્રેન્કશાફ્ટનું મટીરિયલ સિલેક્ટ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અથવા તો કઈ એની લાક્ષણિકતાઓ છે તે ધ્યાનમાં લેવી તે આ પ્રમાણે છે. લો વાઇબ્રેશન જે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછું રહેવું જરૂરી છે. રેઝિસ્ટન્સ ટુ ફટીગ ઇન ટોર્શન એન્ડ બેન્ડિંગ અને ટોર્શન્સના સામે ફટીગ રેઝિસ્ટન્સ રહેવું જરૂરી છે. હાઈ સ્ટ્રેન્થ એન્ડ સ્ટીફનેસ ટુ રેઝિસ્ટ ધ હાઈ લોડ ઇન મોડર્ન એન્જિન એન્ડ ટુ ઓફર ધ ઓપોર્ચ્યુનિટી ફોર ધ વેટ રિડક્શન એન્ડ ડાઉન સાઇઝિંગ. એટલે કે હાઈ સ્ટ્રેન્થ અને સ્ટીફનેસ જે છે તે અત્યારના જે એન્જિન, આધુનિક એન્જિન જે છે, મોડર્ન એન્જિન, તેની અંદર જે વધારે લોડ સામે ટકી શકે તે માટે અને તેની સાઇઝની અંદર જે ઘટાડો કરવામાં આવે છે અને વજનની અંદર ઘટાડો કરવાની તેની અંદર ઓપોર્ચ્યુનિટી તેના દ્વારા પ્રોવાઈડ થાય તે રીતે મળતું રહેવું જરૂરી છે.
ક્રેન્કશાફ્ટ માટે વપરાતા મટીરિયલમાં મીડિયમ કાર્બન સ્ટીલ અને નિકલ તથા ક્રોમિયમ ધરાવતી સ્ટીલ એલોય વાપરવામાં આવે છે. સ્ટેશનરી એન્જિન માટે ક્રેન્કશાફ્ટ જે છે તે સામાન્ય રીતે ઓપન હર્થ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જ્યારે મરીન ઓઇલ એન્જિન માટે ક્રેન્કશાફ્ટ સામાન્ય રીતે નિકલ ક્રોમિયમ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અને ઓટોમોબાઈલ એન્જિન તથા એરો એન્જિન માટે ક્રેન્કશાફ્ટ જે છે તે જનરલી ક્રોમિયમ સ્ટીલની અંદરથી બનાવવામાં આવતી હોય છે. અમુક ઓટોમોબાઈલ એન્જિન અને અમુક જે હેવી ડ્યુટી એન્જિન જે છે કે જેની અંદર ઓઇલ એન્જિન નું જે મેન્યુફેક્ચરિંગ થતું હોય તો તેની અંદર ક્રેન્કશાફ્ટ માટે સ્પેશિયલ કાસ્ટ આયર્ન એલોયમાંથી પણ ઘણી વખત તેને બનાવવામાં આવતા હોય છે. નેક્સ્ટ આવે છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. મેન્યુફેક્ચરિંગની અંદર કઈ રીતે ક્રેન્કશાફ્ટનું આપણે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે તો તેના વિશે જોઈએ તો ધ ક્રેન્કશાફ્ટ ઇઝ મેડ બાય ડ્રોપ ફોર્જિંગ ઓર કાસ્ટિંગ પ્રોસેસ, બટ ધ ફોર્મર મેથડ ઇઝ મોર કોમન. એટલે કે ક્રેન્કશાફ્ટ જે છે તે ડ્રોપ ફોર્જિંગ અથવા તો કાસ્ટિંગ પ્રોસેસની મદદથી કરવામાં આવે છે, પરંતુ ડ્રોપ ફોર્જિંગ પ્રોસેસ જે છે તે જનરલી સામાન્ય રીતે ઉપયોગમાં કરવામાં આવતી હોય છે મેન્યુફેક્ચરિંગ માટે. The surface of the crank pin is hardened by the nitriding, case carburizing and induction hardening. ક્રેન્ક પિનની સપાટીને હાર્ડ બનાવવા માટે તેની સરફેસ ઉપર કેસ હાર્ડનિંગ, નાઇટ્રાઇડિંગ અથવા તો ઇન્ડક્શન હાર્ડનિંગની મદદથી તેની સ્ટ્રેન્થ જે છે તે વધારવામાં આવે છે, તેને મજબૂત બનાવવામાં આવે છે. ગ્રેટ કેર મસ્ટ બી ડિટેક્ટેડ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ક્રેન્કશાફ્ટ as it is the most important part of the engine, and the small crankshaft are drop forged, larger are as forged and machined to produce. એટલે કે ક્રેન્કશાફ્ટની ઉત્પાદન કરતી વખતે ઘણી જ કાળજીઓ છે તે રાખવી પડતી હોય છે, કારણ કે ક્રેન્કશાફ્ટ જે છે તે એન્જિનની અંદર એક મહત્ત્વનો પાર્ટ છે અને એ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે કે જો નાની ક્રેન્કશાફ્ટ બનાવવાની હોય તો આવા કિસ્સામાં તેને બનાવવા માટે ડ્રોપ ફોર્જિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે, અને મોટી ક્રેન્કશાફ્ટ જે છે તેને બનાવવા માટે ફોર્જિંગ કરવામાં આવે છે અને ત્યાર પછી મશીનિંગ દ્વારા તેને યોગ્ય શેપ આપવામાં આવતો હોય છે. ધ ક્રેન્ક પિન એન્ડ જનરલ આર ગ્રાઉન્ડ ટુ એક્ઝેક્ટ સાઇટ આફ્ટર ધ ટર્નિંગ. એટલે કે ક્રેન્કશાફ્ટ જે છે તેને ક્રેન્ક પિન અને જનરલને ટર્નિંગ આપી અને તેને યોગ્ય સાઇઝના કરવામાં આવતા હોય છે. એટલે ક્રેન્કશાફ્ટનું કાસ્ટિંગ જે છે તે થિયરિટિકલી જોવા જઈએ તો બરાબર છે, પરંતુ ઓછી માત્રામાં મશીનિંગ અને ઓછી કિંમતે કોમ્પ્લિકેટેડ શેપ બનાવવા માટે તે આપણને એલોકેશન કરે છે. એટલે કે મેક્સિમમ એક્યુરેસી જે છે તેના માટે અને ઓછામાં ઓછા મશીનિંગ માટે તેને પરમેનન્ટ મોલ્ડ કાસ્ટ કરવામાં આવતું હોય છે. જ્યારે તેનું મશીનિંગ કરવામાં આવે છે ત્યારે શાફ્ટને બે મજબૂત સેન્ટરની વચ્ચે ટેકવવામાં આવતા હોય છે અને તેનું સ્પ્રિંગિંગ થતું અટકાવવા માટેની સ્પેશિયલ સાવચેતી જે છે તે લેવામાં આવે છે. ટર્નિંગ કર્યા પછી જર્નલ અને ક્રેન્ક પિનની ચોક્કસ સાઇઝ મેળવી તેને ગ્રાઉન્ડ કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું બેલેન્સિંગ કરવામાં આવતું હોય છે. After this stage, crankshaft is balanced. Wide shaft of the low-speed engine are balanced statically. Crankshaft of the high-speed engine are balanced or stabilized dynamically on the special balancing machine. એટલે કે બેલેન્સિંગ માટે લો સ્પીડ એન્જિનની જે મોટી શાફ્ટ જે છે તેને જનરલી સ્ટેટિકલી બેલેન્સ કરવામાં આવે છે, જ્યારે હાઈ સ્પીડ એન્જિનની જે ક્રેન્કશાફ્ટ જે છે તેને સ્પેશિયલ બેલેન્સિંગના મશીનની મદદથી ડાયનેમિકલી બેલેન્સ કરવામાં આવતી હોય છે. ધ મોસ્ટ ક્રેન્કશાફ્ટ આર ગ્રાઉન્ડ એટ ધ જર્નલ એન્ડ ક્રેન્ક પિન. ઇન એ ફ્યુ કેસીસ ધ ગ્રાઉન્ડિંગ ઇઝ ફોલોડ બાય હેન્ડ લેપિંગ વિથ ધ એમરી ક્લોથ 7. કમ્પ્યુટ ધ નેસેસરી ડાયમેન્શન ઓફ ધ ક્રેન્કશાફ્ટ. એટલે કે મોટાભાગે જે ક્રેન્કશાફ્ટની જનરલ છે અને તેની ક્રેન્ક પિનોને ગ્રાઉન્ડ કરવામાં આવે છે અને અમુક કિસ્સાઓની અંદર હેન્ડ લેપિંગની મદદથી એમરી ક્લોથ 7 દ્વારા તેનું ગ્રાઉન્ડિંગ કરવામાં આવતું હોય છે. એટલે ક્રેન્કશાફ્ટ માટે જરૂરી ડાયમેન્શન કે તેના માપ જે છે તે તેને ચેક કરવામાં આવે છે.